આજે દાખલા દેવા પડે છે। આ સતરાલમાં આવ્યો છું, આટલી સંખ્યામાં આપ બેઠા છો ઠંડીમાં, કારણ શું ભાઈ? દુનિયાના જેટલા વિદ્વાનો થયા છે ને દુનિયાના, એને એક જ વાત કરી છે કે તમારે કોઈ દેશના યુવાધનને ખતમ કરી દેવો હોય તો એને ઇતિહાસ ભૂલવાડી દો અને સાહિત્ય ભૂલવાડી દો। હું નથી કહેતો, દુનિયાના વિદ્વાનોએ એમ કીધું છે। અને અટાણે તો શું છે, ખેર હવે જેને સાચવું છે એનો વાંધો નહીં, બે ભાગ પડી ગયા છે। એક ભાગના યુવાનો એવા છે કે મારે મારા ગામ માટે કંઈક કરવું, મારે મારા દેશ માટે, દીકરીઓ યુવાન બધા મારા દેશ માટે, રાષ્ટ્ર માટે, મારા મા બાપનું નામ કરવું છે, એવા છે। એક એવા નીકળી પડ્યા છે, ક્યાં ધોળું પાવડર મળે ને ઊંઘી લઈએ, હે નીકળી પડ્યા છે નકરા બસ નશા કરવા, કોકને નડવું નીકળે સૈયારે તું છે। એટલે ગીત ખરાબ નથી, સારું છે, મનોરંજન માટે બહુ અદ્ભુત ગીત છે, આપણે સાંભળો એનો વાંધો નથી, પણ એના બધા ટાણા હોય। ગમે ત્યારે મા બાપ કામ સીધે તો કે હું તો બહાર જાય સૈયારે તું, નબળા પાસે બેહતા નહીં, નબળા ગીતે ન સાંભળતા। અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો मुझे क्या हुआ है, मैं कीधु हड़कवा हुआ है बेन। અમારા પ્રોગ્રામમાં રહેવા દો। અને આમાં શું છે, સંસ્કારી પેઢીઓથી અમને આવતા હોય તો થાય, અને હોય એમાંય એ શીખવાડે ન આવે પાછા, જીવન શૈલીમાં જોતા હોય ને સતત તો આવે। એનો એક વાત કરી દો વચ્ચે, લઈ લે ભાઈ રૂપિયા લઈ લે, ખાય ખા લઈ લે। હા હા, છોકરા કેવા ભાગશાળી અટાણે જોઈ લ્યો, રૂપિયાના થપામાં રમે। અમે આવડા હતા તો 1 રૂપિયો માં કોઈ દેતું નહીં, બોલો। આપમાં મારા જેવડા છે એમને ખબર છે, એમાં વડીલોને પૂછજો, અટાણે તો સુખના ખટારા ઠેલવા ભગવાન રામે ને માતાજી આપણા ઉપર। અટાણે દુખી હોય ને, અટાણે જે દુખી હોય ને એને પછી પાકિસ્તાન વયું જવાય, ખરેખર છે। અને લઈ લે ગાયગા લઈ લે, અટાણના સૌ જોઈ લ્યો, આવડા હતા તો આપણે ક્યાં રૂપિયા હાથમાં જ આવતા હતા, હારા લુગડા પહેરવા નહોતા હો। સોયણીના પાયસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય, એમાં દિવસો કાઢ્યા। હું મુંબઈ ગયો ને હમણાં, પહેલે ફેશનના ઓલા તૂટેલા પેન્ટ આવ્યા ને 2-3 વર્ષ પહેલા વેલા આવ્યા ને, તો અમને લેવા આવ્યા, એમાં એક જણા ગોઠણ નીકળી ગયા ને પેન્ટ પહેરવા લૂસા નીકળી ગયા। એ તો હવે તો બધે આપણે છે જ જોયું, તો મેં કીધું આ ભાઈને કેમ ભફ થઈ ગયા હતા, મેં કીધું એટલે પડી ગયા હતા એમ। મને કે ના એ ફેશન છે, મેં કીધું હે, મને કઈ ફેશન છે ગોઠણ તૂટલ, અરર। મેં કીધું આ તો આમાં તો કેટલી ગામડાની પેઢીઓ હોય ગયા ફેશનમાં, તો આવી ખબર હોત તો ઓલા ગોઠણ નીકળી જતા એ હંગરી રાખત। અમુક વડીલોને પૂછજો, હારા માણસને ત્યાં જમણવાર હોય ને પેલાના જમાનામાં, જૂના જમાનામાં, તો અમુક તો ઘેરે ખાવાનું 2 દી પેલા બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે। હા ને પછી જમાવટ કરે હો। અટાણે તો બહુ સારું છે જો જીવતા આવડે તો। પણ લઈ લે ભાઈ, હું આ વાત એટલે કરું છું, તું આ લઈ લે એટલે। હા હા, ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે થાય છે મોતા રાતી માથે ઉડેલા તારા કાતો કુકોરા મોરલા પાસે વાહરી મંડાણી ઘડી રેગ તારા મેઘ રાજા મંડાણા કપારા। સેવા કરે, સેવા મજા આવે, બહુ પૈસા ભેગા કરે, આ સંસ્કાર છે એના, જો મહેનત કરે છે। એક છોકરાને એક શહેરમાં મેં પૂછ્યું, મેં કીધું મગનભાઈ નું ઘર બતાવ્યું ને, 4થા માળે સીડી ચડાવીને લઈ ગયો, 4થા માળે લીપ બંધ છે, એ કે 4થા માળે જઈને તાળું મારેલું બતાવ્યું, કે આ તાળું માર્યું મગનભાઈ નું ઘર। મેં કીધું મગનભાઈ, ઈ તો કે નીચે ઉભા હતા। મેં કીધું તું કોનો દીકરો? તો મગનભાઈ નો। તો તમે કીધું ઘર બતાવે એટલે બગડે તો ફેરથી બગડે,
અને આ છે ને આપણો મગજ, આને હું ડબરો કહું. આ ડબરો એવો છે, હારું ન ભરો ખરાબ તો ભરાણા જ કરે. ઊંધા ઊંધા વિચારો જ આવે, ઘણા નથી આવતા. કોકનું ખરાબ થાય તો જ એને મજા આવે. ઘણા માણસ બટેટા વાળા જેવો હોય, બહારથી ઠરી ગયા હોય ને અંદર ધબતા હોય, એવા ઘણા માણસ હોય. એટલે આ વાત તમને કરું, ઘણા એટલે મગજમાં આપણે હારું ન ભરી ને તો ખરાબ તો બહુ ભરાણા કરે. એની એક બહુ સરસ વાત છે. એક માણસ, એક જુવાન હતો ને, 17-18 વર્ષનો, બજારમાં હેલો જતો હતો ને એમાં એક બહુ મોટા સાહેબ, બહુ મોટા હોદાવાળા સાહેબ, ઈ એની હવેલી માથે અગાસીમાં આટા મારતા હતા. પણ ઉપર છે તો ઓલી આંટી વાળી સીડી હોય ને એમાં સડીને ગયેલા. કેમ સડ્યા હોય તો જાડા બહુ, આ શરીર જાડું સાહેબનું. પણ હવે એને ખબર નહીં, અહક થતું હોય છે, ત્યાં સડી ગયા. માથે આટા મારે તો ઓલો જોવાને એના સામું જોઈને દાંત કાઢે. હવે જાડું શરીર ઈ તો કુદરતી છે, એમાં દાંત કાઢવાના થોડા હોય. દાંત કાઢે ને આ તો બહુ મોટો અધિકારી હતા, એટલે એને તો ખબર પડી ગઈ કે આ મને જ દાંત કાઢે છે. માણસોને કીધું એને બોલાવી આવો. બોલાવીને કીધું શું દાંત કાઢતો હતો? એટલે કે સાહેબ માફ કરજો. નહીં, હા શું કે નકર અહીંથી મૂકવામાં નહીં આવે. ઘડી ખરખો ધધડે આવ્યો ને પછી માની ગયો કે સાહેબ માફ કરજો, પણ મને તમારા સામું જોયું ને તો મને વિચાર આવ્યો, તમારું આટલું શરીર જાડું, તમે ન્યા છે ચડીને આટા મારો, ન્યા ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો. હવે એવડા મોટા અધિકારીઓ, ટોચના અધિકારી, એને એમ કે ગુજરી ગયા ઉતારવા, એને તરત કીધું પોલીસને બોલાવો અને આને અંદર નાખો. મને એમ કહેવાય ગુજરી ગયા હોય, પોલીસ આવીને એને લઈ ગયા. એનો બાપો આવ્યો ગોતતો. એ કે સાહેબ માફ કરો, મારા દીકરાનો વાંક હું. એ કે એને બુદ્ધિ નથી, હું ઉપર આટા મારતો તો કે ન્યા ગુજરી ગયા હોય ઉતારવા કેમ? આવું કહેવાય કોઈ અધિકારીને, આવડા મોટા અધિકારીને? એ કે સાહેબ એનામાં બુદ્ધિ હોય તો મારે ધક્કા થાય ને, કે એને એટલી ખબર ન પડે, બે કટકા કરીને ન ઉતાર લેવાય? અરે સાહેબ કે આને દો પોલીસને, એને નાખ્યો જેલમાં. તો એનો બાપ આવ્યો હાથમાં લાકડીને બૂઠો. આપણે અમુક ભાભા એવા અખેડી મળવાય, અમુક એવી જૂની બીડીયું સૂંઘ્યું પીતા ને, એને ઉધરા ઉપર સડી જાય તો આપણે એમ થાય બંધ થઈ ગઈ, પણ ઉપર વહી ગયો કરીને જાય ને, પાછી મોડી વળે તે ખબર પડે ના આ તો ચાલુ છે હજી. તોય હો સુધી ટકી ગયેલા, ટક્કર લઈ ગયેલા. અમુક બાપાની તમે વાત જાવ. અમે એક જગ્યાએ ગામડામાંથી નીકળ્યા તો એક બાપા છે ને આખા ઘરને મારતા હતા. ભોળિયો ડોહીને બેક નાખી લીધો, દીકરાની વહુને દીકરાઓને ભડ ભડાટી બધા આડા ફરીને ગામ લોકોએ પૂછ્યું બાપા શું હું તમે ગાંડા થઈ ગયા બધા? તો કે બધાને ઢીંચી નાખવા છે. કે પણ કારણ તો બતાવો. એ કે અમે નાના હતા ત્યાં મારા બા બાપુજી એમ કહેતા હતા, અમે કઈ કહીને આમને નામ કરો તો તને ન ખબર પડે, સાનો મનો બે. અમને એમ થયું મોટા થઈને ખબર પડશે. જુવાન થયા ત્યાં સુધી મા બાપે કીધું તમને ન ખબર પડે. લગ્ન થયા તો ઘરના આવ્યા ઈ મીંડ્યા કહેવાય, તમને ન ખબર પડે, સાનું મુના બેહો. અમને એમ થયું કે હજી આગળ જતા ખબર પડતી છે. તો હવે દીકરાને બહુ આવ્યું તો એ કે બાપા સાનું મુના બેહો, તમને ન. તો મને ખબર કેદી પડી છે, ઈ આને ખબર પાડવી છે. એવા બાપા અમુક ડોશી માયું એવી હોય, એ મજા આવે દર્શન કરી તે મજા આવે. લહણની ઓલા ગાંઠિયા જેવો આંબોળો જાયમાં આવે, કાનાને કપડા પહેરાવો રે. સારું કહેવાય ભક્તિ બાજુ વળાઈ. નકર આમ જૂના જમાનામાં અમુક ડોશીઓ એવા હતા. અત્યારે આ બધું ખટ દઈને ગેસનો ચૂલો ચાલુ થઈ જાય ને એવું નહોતું. લાકડાથી કરતા ને તો ઘણા મોટું ઘર હોય ને, મોટું રહોડું જેને ઘરે, એ દેતવાને ભારી રાખતા રાખમાં આગને અગ્નિ. તો આજુબાજુને અમુક બેનું લેવા જતા. અમુક ડોહીઓ હોય બજર દેતા જાય, આમ પૂગી જાય ને થોડોક તાપ લાવી ની તો ખૂરો લેતા આવે ને મૂકતા આવે પાછા ત્યાં. એ કે ક્યાં ગઈ તારે? હા હું તો બાજુમાં ગયા. નોખા થાવ, નોખા કઈ વધશે નહીં. લે આગ લેવા આવ્યા કે આગ મૂકવા આવ્યા? હા આમાં સાસુને શું હોય ખબર? એની ડિમાન્ડ બહુ હોય. વહુની બહુ ડિમાન્ડ નહીં. વહુની ડિમાન્ડ નહીં, સાસુની કેવી ડિમાન્ડ ખબર? વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, હારી હોવી જોઈએ, કયાગરી હોવી જોઈએ, હોવી જોઈએ. એટલી બધી સાસુની ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, ખાલી એટલી જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. મુદ્દાનો પ્રોગ્રામ. એટલે પણ હું બેનો તો બેનો છે, પણ હું ઓલી વાત કરી દઉં. એનો બાપ પછી એનો બાપો ભાભો આવ્યો લાકડી લઈને કે મારો દીકરો ને એના દીકરાનો સાહેબ હું ગુનો. તો કે તમારા દીકરાને દીકરાએ કીધું ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારો દીકરો કે ને કટકા કરીને ઉતાર લેવાય. આવું બોલાય કોઈ જીવતા માણસને? ગુનો બને એમને કોઈ માણસ લોકલ માણસને ન કહેવાય. તો હું તો આવડો મોટો અધિકારી છું,
અરે કે સાહેબ એ બે ની બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર એ બે ની એટલી ખબર ન પડે ઉતારવાની હું જરૂર, અહીંયા જ તાંડી મૂકી દેવાય ને. હા 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 હા. પછી સાહેબે કીધું કે ઓલા બે ને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે. આખા ગાણવા દાજી ગયા હોય એની વાત નથી, પણ જેને સંસ્કારને હાચવવા છે, કોકનું સારું જોતા આવડી જાય ને. આ પ્રતિષ્ઠામાં અમે આવ્યા, તમે આવ્યા, આપણે બધાય આનો હેતુ શું ખબર તમે? આનામાંથી મળે શું? કાલે તમને એમ થાય કે અમે પ્રતિષ્ઠામાં ઉજાગરો કર્યો, બેઠા રાતે ડાયરો સાંભળ્યો, શ્રદ્ધાથી ભાવથી સાંભળ્યો, તો ભગવાન રામે અમને આશીર્વાદ આપ્યા કે નહીં? એ આપ્યા કે નહીં તમારે જોવું હોય તો એનું મીટર આપું તમને. સાયન્સ પાસે એનું મીટર ન હોય, પણ હું તમને કહું, કાલ ઘરે જઈને તો તમને એમ થાય કોઈ પાડોશી નવી ગાડી છોડાવે કે નવો કોઈ ધંધો શરૂ કરે, ટૂંકમાં કાંઈક નવી વસ્તુ હારી લે અને આગળ આવે અને તમને અંદરથી મોજના તોરા છૂટી જાય ને તો માનું ભગવાન રામની પ્રતિષ્ઠાનો થોડુંક હૃદયમાં આશીર્વાદ મળ્યો આપણને. ગયા તા એ સાર્થક થયું. લ્યો હા 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 હા, હમણાં કાંઈ નહોતું, મારો પાડોશી છે અને કેવું સરસ ગાડી અથવા તો કેવો બંગલાનો પાયો નાખ્યો, બંગલો બના, મારો બાપુ લ્યો ભગવાન તને ખૂબ આપે. એટલે માનવું કે આપણા પિતૃઓનો પુણ્ય આપણી હારે છે અને આપણે કંઈક હારે રસ્તે જઈએ. પણ બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે અમારે હારે આવ્યા, હજી મોટરસાયકલનું ટાયર નથી બદલતું અને આને એકચ્યુઅલી ગાડી કેમ આવી ગઈ, એ નીંદર ન આવે ને એટલે માનું ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે, નકર આમ ન હોય. હાવ કહેવાનો અર્થ મારો એ છે, માનવતા, લોક સાહિત્ય એટલે માનવ જીવનના ઘડતરની વાતો છે. કેમ ઘડાય, કેમ જીવાય. મેં કીધું એમ નાના નાના માણસો જે જીવતર જીવી ગયા છે સાહેબ, અને આપણને સંદેશા દઈ ગયા કે આમ જીવાય, આમ જીવાય. અમારે મોવા બંદરના એક ખારવાના ડોહીમાં મેઘાણી આ બધી કથાઓ લખી છે. ફ્રી હો તો યુવાનો સાંભળજો. આ નકરા મોબાઈલ માંથી ટું માંથી ફરી થાવ ને, હું નથી કહેતો કે મને સાંભળજો, પણ આ વાંચજો. આપણી ધરોહર છે. આપણા બાપ દાદાએ 43 સભ્યતાઓ હતી વર્લ્ડની, 43. આપણી સનાતન સભ્યતા જેવી 42 ખતમ થઈ ગઈ. સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે દુનિયામાં. જૂનામાં જૂના પુરાવા કોઈ નીકળતા હોય તો આપણે ત્યાં ઘણા વાતો કરે, અમેરિકામાં કેમ ભગવાન નો જન્મ? અમેરિકાનો જન્મ 450 વર્ષ પહેલા થયો છે. પેલા આખી હિસ્ટ્રી જો હતું જ નહીં પેલા ન્યા કાંઈ. ઘણા શહેર એવા છે. ભારત એ એવો છે હજારો વર્ષ. અને આપણો દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભીને એમ કીધું કે હું જ બ્રહ્માંડનો બાપ છું, ભલા માણસ, એથી વધારે શું પુરાવો જોઈએ? એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય, એની વાત ન થાય. મને આ વાત આવી એટલે એક નાનકડી, પછી મારે રામ અને કૃષ્ણ એ તો આપણે બધા જે કયો, હનુમાનજી કયો, શિવ કયો, એક બીજું કહી દઉં, આપણે કોઈ ધર્મ મારે વાંધો નથી. આપણે તો સનાતન, આપણી ઋષિ પરંપરા, આપણા બાપ દાદાએ આપણને શીખાડ્યું જ નથી કોઈને નીચું કહેવું. બધાને વંદન. આપણે ધજા પાડી નથી, નમ્યા નથી, કલર ગમે એ હોય. પણ એક કહી દઉં કે હનુમાન છે ને એ કોઈ ગલઢો નથી થઈ ગયો, શિવ ગલઢો નથી થઈ ગયો, એને ડાયાબિટીસ નથી. રામ, કૃષ્ણ, માતાજી, એટલે આપણા મૂકીને બીજે ખોટી હળિયું ન કાઢવી, એમ મારું કહેવાનો મુદ્દો એટલો જ છે, વધારે કાંઈ નથી કહેતો. હા ઈ હાવા અમુક ને તો એટલું બધું હાવ અવળું છે, પણ ખેર સનાતન ધર્મ છે ભલા માણસ. અને એટલા માટે મને એક નાનકડી વાત, રામ આવ્યા આપણે કીધું ને શરૂઆતમાં, કોઈ રામ આવી જાય ને એ થોડાકમાં આવી જાય અને ન આવે તો પછી પૂરું થઈ જાય ત્યાં સુધી ન આવે. એનો એક સરસ પ્રસંગ છે, મને અહીંથી કહેવાનું મન થાય, સાંભળજો. રામની વાત આવી છે એટલામાં રામ નામનો શું પ્રતાપ છે. જૂના જમાનાની વાત છે. કોઈ દ્રષ્ટાંત હોય તોય ભલે, કોઈ કવિની કથા બનાવેલી હોય તોય ભલે, પણ છે બહુ સરસ. છોકરાઓ તમે ઘડીક બેસી જાઓ, બેસી જાઓ. વાહ વાહ, સરસ. કેવી મજા આવે છે આ બધાને. મન મોર બની ધન ઘાટ કરે. કા લઈ લેવો આપણે પણ આ પ્રસંગ. તમે ઘડીક વાંધો ન હોય, તમે બેસી જાઓ. આવડો મોટી વ્યવસ્થા કરી છે આ ગામે. આમ તો જુઓ એટલા, હવે તો ખચા આવ્યા ત્યારે ખચા આખું ગ્રાઉન્ડ ભર્યું હતું, તો કોઈને તકલીફ ન પડે એટલું બધું જોયું છે. તો આપણે એનો થોડો ઉપયોગ કરીએ, નિરાતે બેહી. એટલી બધી ટાઈટે પાછી નથી, એટલું સારું. કંઈ તો આપણને વિચાર થાય. શિયાળામાં છે ને ચોર મૂંઝાય, કારણ કે બધાને ખિસ્સામાં જ હાથ હોય, કાપવું કેમ? ચોરને તકલીફ પડે ને એક અમારે. તમે ખિસ્સામાંથી હાથ બહાર કાઢો ને આમ તાળી પાડો તો વાર લાગી જાય. ઉનાળામાં બહુ વાંધો ન આવે, સમજ્યા? પણ આ વાત સાંભળજો, બહુ સરસ પ્રસંગ છે. હા એ ભાઈ બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. ઉતાવળ છે બહુ? અરે ભાઈ કાલે મજા કરજો નહીં ભાઈ. હવે આમાં એક દીમાં ક્યાં કાંઈ વાત હોય.
જવાનું છે કે ફોન આવ્યો? તો લગ્ન થઈ ગયા? થઈ ગયા તો તકલીફ પાડવો જોઈ લેજો. ના ના એ જરૂરી હશે ને ભાઈ, આપણે આરે જોડાણા છે ટાણે એ કેમ ફૂગવું પડે, એમાં કઈ એમ ખરાબ નથી કઈ. હા, ધ્યાન રાખવું પડે. મજા આવે. વાહ વાહ. હા બેસી જાઓ ઘડીક. તમે ન બોલતા આવે. આ બધા આ ઓલા જે છે ને સિક્યુરિટીમાં બધા રહીએ છે, શું બાઉન્સરો કેવા મજબૂત હોય કા, આપણે એમ થાય કે જમાવટ વાળા છે. એને તાળીએ ધોતા હોય એકવાર, એ વ્યવસ્થામાં છે. પણ આ પ્રસંગ સાંભળજો, ખાસ સાંભળજો પ્રસંગ બહુ સરસ છે. ઘડીક વાર એક મારે નાનકડો પ્રસંગ કેવો છે. આમાં કાનજી ભૂટા બારોટ ને કોને સાંભળ્યા? કોઈ વડીલ હોય તો ખબર હોય. એ હાથ ઊંચો કરે. અમારા સૌરાષ્ટ્રમાં હોય તો અડધા 50% હાથ ઊંચા થયા હોય. સમરસ વાર્તાકાર હતા. ફિલ્મ આવે ને, ફિલ્મ પિક્ચર કોઈ તમે જોવો ને, કાનજી ભૂટા બારોટ વાર્તા કરે 1 કલાકની, અને વાર્તા સાંભળીને તમે એને પાસેથી નીકળો ને ડાયરામાંથી, તો તમે પિક્ચર જોઈને નીકળ્યા કેમ ચિત્રો દેખાય, એમ તમને ચિત્રો નજરે તરે. એવા વાર્તાકાર હતા, સમર્થ વાર્તાકાર. અને તમે જોઈજો, ઘરે જાઓ તો યુટ્યુબમાં કાનજી ભૂટા બારોટ લખીજો, મજા આવે. આપણી ધરોહર પદ્મશ્રી હતા. હા, અને એવી વાર્તા કરતા. આમ જીથરો બાબો ની વાર્તા ઈ કરતા. જીથરો બાબા પછી ગુજરાતી ચલચિત્ર બન્યું, ફિલ્મ બન્યું. પણ ફિલ્મના ડાયરેક્ટરે સ્વીકાર્યું અને કલાકારોએ કે કાનજી ભૂટા બારોટ વાર્તામાં જીથરા બાબાને ચિત્રતા આવ્યા, અમે ફિલ્મમાં નથી ચિત્રી ગયા. ભલા માણસ એવી વાર્તા ને એવું ચિત્ર એ વાર્તું કરતા, એમ વાર્તા કરતા. વિધેલા વિધાયણ વિધાવનમાં ફરે, તારું જંતર વગાડ, મારો જીવતા આત્મો ઠરે. આમાં દુઓ કેવો સરસ કીધો ખબર? વિધેલા વિધાય અણવિધા વનમાં ફરે. અહીં તમે બેઠા છો ને બધા વિધેલા છો સનાતન ધર્મ માટે, એટલે બેઠા છે. કે ઘણા તો ઘેરા ડાયરામાં કઈ ખબર ન હોય તો તમે શું કરો? અમને ક્યાંક ક્યાંક ભટકાય. અમે આમ કહીએ ને કે બધા આવી ગયા, બધું બરાબર, બધું બરાબર. હવે ન્યાય એને શું અમારે કેવું? શું અમારે જુનાગઢ મજેવડી ગેટ નીચે બે નીકળ્યા, 2 જણા પીન ફૂલ થઈને વૈયા જતા હતા. તો ઉપર જોયું આમ તો મજેવડી ગેટ છે આવો ઊંચો, બહુ સરસ છે. તે ગેટ જોઈને એક બીજાને કે મોટા નમવું પડે ને કે અડી જવાય. નવાબના હાથી નહોતા અડ્યા, ને આ અડી જાય. બોલો, તો 2 વાંકા વાંકા હાલ્યા આમ, એને એમ કે અડી જવાય ઉપર એમ. તો પોલીસને ખબર પડી ગઈ કે આ નાખી ગયેલા. પોલીસે વાહે જઈને 2 જણા બે ને ધોકો નાખ્યો, ભડું બધું મોઢા ભરા પડ્યા કે મોટા નેમાટો અડી ગયા હો. આ બીજું કઈક અડી ગયું. હા, એની વાત નથી. આ બધું શીખાડવાની વસ્તુ નથી. આ એમ નામ આવે. નગર અમેરિકામાં એક માણસને એમ થયું ને, એક ભાઈને દીકરો ન્યા ગયા, અહીંથી ગુજરાતી હતા, ન્યા રહેવા ગયા. પછી ત્યાં દીકરાનો જન્મ થયો, 20-22-25 વર્ષનો દીકરો થયો ને. પછી એને કીધું હવે તારે ભણતર ને બધું થઈ ગયું છે, ઇન્ડિયા જા, ક્યારેક ક્યારેક જાતું રહેવું ભારતમાં, અને ન્યાના સંસ્કાર સંસ્કૃતિ શીખી આવવાની. આપણા સંસ્કાર, એનો ભાવ એવો પિતા એના બાપુજીનો કે ભાઈ આપણા સંસ્કારને જાળવાય, આપણે ત્યાં મોકલીએ. તો એને અહીંયા મોકલ્યો એને અમેરિકાથી. અને એને કીધું એના પપ્પાએ એ કે માસીને ત્યાં જાજે, 2-3 દી રોકાજે, કાકાને ત્યાં જાજે રોકાજે, મામાને ત્યાં જાજે રોકાજે, હગાવાલામાં બધે 2-3 દી રોકાજે, ને તને અનુભવ થાય લખતો આવજે. એટલે આપણી સંસ્કૃતિ ત્યાં જાણવા જેવી. તો આવ્યો અહીંયા, મામાને ગયો, મામાના દીકરાઓ લઈ ગયા વાડીએ, અને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કર્યો. બાફીને ખાધા, સરસ મજાના. મજા આવે ને શિયાળામાં સકરિયા ગાજર. તો ઓલો ક્યાં એકચ્યુઅલી આ શું કહેવાય? એટલે કીધું આ તો સકરિયા ગાજરનો પ્રોગ્રામ છે. એટલે એને લખ્યું, વચમાં ભડકો બળતો હોય, ચારે બાજુ બધા બેઠા હોય, એને સકરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય, એવું લખી લીધું. પછી મામાને ત્યાંથી ત્યાં બીજે માસીને ત્યાં ગયો. માસીને ત્યાં ગયો ને તો નદીના પટમાં આંટો મારવા માટે નીકળ્યો. એમાં કોઈ ગુજરી ગયો, એની સીતા બળતી હતી. ફરતા માણસ બેઠા હોય તો છેટે જોઈને કે આહા, પાસે જઈને કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે. મારી તોડી નાખ્યો. કે તું બુધા વગર ક્યાંનો આવ્યો, ક્યાંથી તું? એટલે કીધું સોરી, મારી ભૂલ થઈ, મને આવું લખ્યું હતું એટલે મને ખબર નહીં, મને એવું કોઈ કીધેલું. એટલે એ કે નહીં, સકરિયા ગાજરનો પ્રોગ્રામ ને આ ચિતા હળગતી કહેવાય, કોઈ ગુજરી ગયો એની એવું છે. કે હા,
વળી લખ્યું છે મોટો ભડકો બળતો હોય ને ફરતા માણા બેઠા હોય એને કોકની ચિતા હળગતી કહેવાય, ગુજરી ગયું કહેવાય. લખી લીધું. ત્યાંથી મામાને ગયો, બીજે આટો દેવા માટે ગયો. એ આટો દેવા માટે ગયો ને એમાં બજારમાં નીકળ્યો ને તો હવન થતું, હવન કરેલું કોઈ યજ્ઞ, કોઈક બજારમાં હવન કર્યું હોય ને તો હવન સ્વાહા બધું ચાલુ ને યજ્ઞ ફરતા માણા બેઠા. ન્યાજીને કે આલે લે અહીંયા કોની સીતા બળે છે, કારણ કે એને ઈ લખ્યું હતું. વળી પાછો માર્યો. એ હળદર બળદર સોપડીને બીજા હગા હતા એને ત્યાં ગયો અને અહીંયા લખતો ગયો કે આને શું કહેવાય? એ તો કયો એ યજ્ઞ કર્યો કહેવાય, હવન કહેવાય. હવન બુદ્ધિ વગર ના. એ કે સોરી હવે લખ્યું આને હવન કહેવાય. વળી બીજા હગા ત્યાં ગયો ને વળી બજારે ફરવા નીકળ્યો. એમાં સરપંચ સાહેબના ફળિયામાં મોટો ઢગલો કપાસનો પડેલો. એમાં ક્યાંકથી તીખારો ઉડ્યો ને આગ લાગેલી. આખું ગામ ભેળું થઈ ગયું ઠારવા હાટું. સરપંચ હળિયું કાઢે, ગાંડો તૂર થઈ ગયો, કારણ કે એટલો કપાસ બળી જાય. ન્યા જઈને કે આ લે સરપંચ સાહેબે હવન મોટા પાયે કર્યું લાગે. અને પાછો માર્યો. તેદુનો હજી પાછો ન થયો. નો નો ઇન્ડિયા નો. તાજા સુધરી જાય અમુક, એની વાત નથી. પણ મારે આપને કહેવો છે એક પ્રસંગ નાનકડો કહેવો છે, બહુ સરસ. ભગવાન રામના નામનો પ્રતાપ કેવો છે, બહુ સરસ વાત. મેં પુરુષોરીઓ પાસે, વડીલો પાસે સાંભળેલી આ વાત છે. જૂનો જમાનો, જૂના જમાનામાં એક નગરનો એક રાજમહેલ, રાજમહેલને એક રાજકુમારી, રૂપના આભરણ જેવી દીકરી, બહુ રૂપ સુંદર દીકરી. ઉષાને જુવાની હજી આવતી થી લજાતી ખુમારી, જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી. કળા હોળવંતી હતી એ કુમારી, છૂટા કેસ કાળા, હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. એવી રૂપના આભરણ જેવી, નામ એનું ચંદ્રમુખી. સાંભળજો, નાનકડી વાત છે. ચંદ્રમુખી નામની રાજકુમારી, સંસ્કારી. એને એવો નિયમ, હવારમાં સૂરજને જળ ચડાવવા માટે ઝરૂખામાં આવે અને આવી રીતે જળ ચડાવી અને વહી જાય. સ્નાન કર્યા પછી બન્યું એવું, એક બજાર વાળવા વાળો માણસ, વાલ્મીકી સમાજનો એક બજાર વાળવા વાળો માણસ, એ કાયમ બજાર વાળવા માટે આવે. એમાં એની નજર એક દી ચંદ્રમુખી હામી પડી. પણ મું મને લગી તું મના, અને તું મને લગી મું. પછી લૂણ વળ્યું ભા પાણી અને પાણી વળ્યું ભા લૂણ. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દીને સે ટકી. મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી. એની નજર લાગી ગઈ. આવું રૂપ એને ક્યાંય જોયેલું નહીં અને એવો રૂપમાં અંજાઈ ગયો. પોતાના લગ્ન થઈ ગયા હતા એ જુવાનના, બજાર વાળવાળો હતો એના. પણ એને એમ થઈ ગયું કે આવું રૂપ, અને એક અંદરથી એવું એમ નીમ લેવાઈ ગયું, હવે હું કાયમાય બજાર વાળવા માટે આવું. ચંદ્રમુખીનું મોઢું જોઉં તો જ હું બજાર વાળું અને કામ કરું અને પાણીએ પીવું કે ખાઉં. જેથી મોઢું જોવા ન મળે તેથી ખાવાનું નહીં, બસ એવો એને પ્રેમ. હવે થયું એવું કે ચંદ્રમુખીને ખબર નથી, એ તો જળ ચડાવીને વહી જાય. જુવાનને લાગી ગઈ ભાઈ. અને બન્યું એવું, 1 દી 2 દી 5 દી 6 મહિના પૂરા થયા. એમાં 1 દી એવું બન્યું, ચંદ્રમુખીની તબિયત બરાબર નહીં હોય, ખબર નહીં. ચંદ્રમુખી ઝરૂખામાં આવે નહીં. આ બજાર વાળતો વાળતો આમ જાય, જોવે કામમાં ધ્યાન લાગે નહીં. બપોર સુધી રાહ જોઈ, ચંદ્રમુખી નીકળ્યા નહીં. જે કાંઈ હાવરણા નતું એ નાખી અને પોતાના ઘરે જાય છે. ખૂણામાં બેહીન ડળક આહુડે રોવા માંડાનો. સ્ફટિકની માળા તૂટી ગયો ને એક મોતીડું ધરતી માથે પડે, આહુડા પડે છે. તમને શું થયું? એની અર્ધાંગના એમની પત્ની પૂછે છે, તમને શું થયું? તમને કોઈ કાંઈ કીધું? કોઈ માર્યું કે? કાંઈ નથી થયું. હું તને કહીશ તો તને બહુ દુઃખ થશે. જે હોય હું તમારી અર્ધાંગના છું, મને કયો, હું તમારા ભેગી છું. કે તો મને માફ કરજે. હું ચંદ્રમુખીને પ્રેમ કરું છું, ચાહું છું, અને એનું મોઢું મારો શુદ્ધ પ્રેમ છે. મને ખબર છે એ ચંદ્રમુખી રાજકુમારી છે, હું એને નજીકે ન જઈ શકું. પણ બસ એનું મોઢું ન જોઉં તો હું ખાઉં નહીં, પાણી ન પીવું. આ ચંદ્રમુખી બપોર સુધી આવી નહીં, એનું મોઢું ન જોયું. એટલે હવે મારે જીવવું નથી, અંજળનો ત્યાગ કરી દેવો છે. અને ઓલી બાઈ, ગરીબ બાઈ, એને એમ થયું કે હા જીવતા જોગીએ ભલા. અંદર દુઃખ તો બહુ થયું, પણ છતાં એમ થયું કે જીવતા જોગીએ ભલા. મિત્રો, અર્ધાંગના કેવી હોય? એ બાઈ, એ યુવાનની પત્ની ત્યાંથી નીકળી જાય છે કે તમે અહીંયા જ રહેજો, હું આવું છું, ચંદ્રમુખી પાસે જાઉં છું. પોતે ચંદ્રમુખી પાસે આવે છે. દરવાનો આડા ઊભા હોય, એને કરગરી રોય રગળી ગમે એમ કરી ચંદ્રમુખી ઉતી બાઈ પૂગે છે, ઓલાની પત્ની. અને એને કીધું, ચંદ્રમુખી
પગે લાગીને તમને એક વિનંતી કરું છું કે મારા પતિને એકવાર મોઢું દેખાડી દો. હે, કોણ તારો પતિ? બજાર વાળવા માટે આવે છે ને તમારી? કે હા, એની પત્ની છું. કે તો ઈ તમને પ્રેમ કરે છે, ચાહે છે. તમારું મોઢું ન જોવે ને તો એને પાણી નહીં પીવાનું. આજ તમે નીકળ્યા નહીં એટલે અહીં સુધી આવી છું, અનજળનો ત્યાગ કરી દીધો છે. એવું છે કે હા, જોજો આ દેશની દીકરીઓ કેવી હોય ઈ પણ આમાં વાત છે. રામના નામનો તો પ્રતાપ છે જ, પણ આ દેશની દીકરી કેવી હોય. હવે ઈ રાજકુમારી ધારે તો તરત જ સિપાહીઓને હુકમ કરે કે ના લઈ આવીને ફાંસીને માચડે લટકાવી દો. રાજકુમારી ઉપર નજર બગાડે છે, પ્રેમની વાતો કરે છે, પણ નહીં. ભારતની દીકરી શું હું, મારે એને હારા રસ્તે ચડાવવો જોઈએ. કોઈ યુવાનની આંખ બગડતી હોય તો એને શું કીધું? તારો પતિ મને જોવે તો પાણી પીવે, મને પ્રેમ કરે છે. કે હા, ઓ મને ખબર નથી, કાંઈ વાંધો નહીં. હવે સાંભળી લે, એની પત્નીને કહેશો, સાંભળી લે, તારા પતિની પાસે જા, તારા પતિને કહેજે મારું મોઢું જોવે તો જ પાણી પીવું છે ને? કે હા. ઈ નિયમ નહીં, મારું માન. ખાવાનું પાણી પી લેવાનું, ખાવાનું ખરું, જે કામ કરતો હોય એ કામ પણ કરવાનું, પણ એક કામ કરવાનું છે. સાંજ હવાર ઉઠતા બેહતા જમતા જ્યારે જેટલું વખત મળે એટલું રામ 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 રટણ કર્યા કરવાનું. બીજું કાંઈ નહીં, જે કામ કરે એ ચાલુ રાખવાનું, પણ વખત મળે થોડો કઈ એટલે રામનો એક માળા લઈ લેવાની અને રામ 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 રામનું સ્મરણ કરવું. આ 6 મહિના સુધી કરવાનું. 6 મહિના પૂરા થશે ને, 6 મહિનાનો પૂરા થઈને પહેલો દિવસ શરૂ થાય ને 6 મહિના પછીનો, તેથી હવારમાં 16 શણગાર સજી રથ જોડી અને હું તારા પતિને મોઢું દેખાડવા માટે આવીશ. જોજો, મોઢું દેખાડવા, ખાલી મોઢું દેખાડવા માટે તારા ઘરે આવીશ. બાઈ પાછી ઘરે ગઈ, એના પતિને કીધું કે આહા ચંદ્રમુખી, તમને કીધું ખાઈ લ્યો, પાણીએ પી લ્યો, કામ કરો, પણ રામનું નામ 6 મહિના સુધી લેવાનું. 6 મહિના પૂરા થાય એટલે ચંદ્રમુખી તમારા પાસે અહીંયા ઝૂંપડે આવશે મોઢું દેખાડવા. હે, ચંદ્રમુખી એમ કીધું કે મને અહીંયા મોઢું દેખાડાવશે? હા. કે કાંઈ વાંધો નહીં. પાછો રેગ્યુલર ક્રમ શરૂ થઈ ગયો, ખાવું પીવું બધું, પણ રામનું રટણ ચાલુ થઈ ગયું. ભાઈ સાંભળજો, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, કેવન જાલ કી કીર્તાર. સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર. ઈ રામ 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 1 દી 2 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના પૂરા થયા. સાંભળજો, પછી તો શ્વાસે શ્વાસ રોમ રોમ લાગી ગઈ ભાઈ. હો, રામ રામ રામ. જે કાંઈ કામ કરવાનું હોય જલ્દી વાળી સોળી નાખે કરવાનું. પછી તો ચંદ્રમુખી બાજુ જોતો નથી કે ભાઈ આવવાના જ છે, મારું કામ શરૂ રાખવું. પણ રામ 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 રાતે ખાલી 2-4 કલાક હુએ, આહુડા પડતા હોય મારો રામ મારો રામ મારો રામ મારો રામ મારો રામ. મિત્રો 6 મહિના પૂરા થયા અને પછી આગલી હવાર થઈ ને એટલે ખૂણામાં બેઠો બેઠો માળા ફરતી હતી ઝૂંપડામાં. રામ 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 રામ. એમાં ઓસિંતાની બગી આવી, રથ આવ્યો અને એની પત્ની ફળિયામાં વાળતી છે, કાં કરતી છે, જોઈ ગઈ. આહા, આ તો ચંદ્રમુખી 16 શણગાર સજીને આવ્યા. રાજકુમારી હળી કાઢ્યો. એ જુઓ છો, તમને ખબર છે? જુઓ તો ખરા, ચંદ્રમુખી હાસીને આવ્યા તમને મોઢું દેખાડવા. ચંદ્રમુખી પોતે આવી તમને મોઢું દેખાડવા, પણ ઓલાને રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી. અરે પણ જોવો તો ખરા, ચંદ્રમુખી કેમ સમજતા નથી? પાસે જઈને કીધું, ચંદ્રમુખી જાણે બીજો ચંદ્ર આવ્યો એવું રૂપ. જુઓ તો ખરા, તમારા હાટું બીજો ચંદ્ર જાણે આવ્યો. સાંભળજો, ત્યારે આંખ ખોલી નહીં પણ આંખ બંધ હતી. રામ તુહી રામ તુહી રામ અને એટલું બોલ્યો. માળા ફેરવતો ફેરવતો જુવાન ચંદ્ર આવ્યો કે હા, હવે ઈ ચંદ્રને કયો રામ રૂપી સૂર્ય ઉદય થઈ ગયો, ત્યાં ચંદ્ર ઝાંખો પડે છે. હવે ચંદ્રની મારે જરૂર નથી. આ રામ રૂપી સૂર્ય અંદર ઉગી ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે. ચંદ્રને કહી દો તમારો ખૂબ ખૂબ આભાર, હું એક પ્રેમમાં પડ્યો તો ત્યાંથી રામમાં લઈ આવી દીધો મને. અને ભારતની દીકરીઓ કેવી હોય, મારા પ્રણામ કહેજો. મોઢું જોવાય ન ગયો, એ દીકરીને મારા બેનને પ્રણામ કહેજો. કહેવાનો અર્થ આમાં એવો છે, રામના નામની પણ શું તાકાત છે એ બતાવે છે, અને બીજું એ બતાવે છે કે ભારતની દીકરીઓ કેવી હોય, સિંહણ જેવી હોય આ દેશની દીકરીઓ. અનેક કથાઓ છે, હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, અનેક વાર્તાઓ છે. તમે ભગતસિંહ રાજગુરુ સુખદેવની વાતો તો સાંભળી છે, થોડી આવી વાતો 1-2 કરી લઉં છે એટલે તમને ખબર પડે. રામ પણ રાજી થાય. રામ ખુમારી વાળા પાસે જ આવ્યો, નકરું રામની ધન્ય લાગે ગત નો લાગે. કોક દીએ ઉભા મોરની, એમ ધર્મ નો બચે કાંઈ.
એના માટે તો કેટલા કેટલા બલિદાનો દેવાના છે, તમે જુઓ તો ખબર પડે. એમનેમ નથી આપણું આ 500 વર્ષ પછી રામ મંદિર બન્યું. અદ્ભુત કાર સેવકોએ લોહી રેડ્યા છેલ્લે હમણાં લોહી રેડ્યા સાહેબ આઝાદી પછી. તમે વિચાર કરો કાર સેવકોએ ત્યારે આપણું રામ મંદિર આજ અડીખમ અયોધ્યામાં ઊભું થયું છે. એટલે આ વાત સાંભળજો. છેલ્લે રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ ફાંસીને માચડે લટકી ગયા ને, વાત તો જાણીતી છે, આપ જાણો છો, આપ બધાને ખબર છે. એના પછી બંગાળમાં 2 દીકરીઓ એને પ્રતિજ્ઞા કરી. અહીંયા કોઈ 15 વર્ષની 16-17 વર્ષની દીકરી હોય તો આ વાત ખાસ સાંભળે કે તમારી તાકાત શું છે. એટલા માટે 2 દીકરીઓ, ઉંમર કેવડી, એકની 15 વર્ષ અને એકની કઈક 14 વર્ષ, એકની 15 વર્ષ, આવડી ઉંમર. એકનું નામ સુનીતિ ચૌધરી અને એકનું નામ શાંતિ ઘોષ. આ ઇતિહાસ છે હમણાંનો, આઝાદી પહેલાનો, ભગતસિંહને ફાંસી મળી એના પછીનો. સાંભળજો. એ 2 દીકરીઓ શું કર્યું ખબર? ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પ્રતિજ્ઞા લીધી હતી દેશને આઝાદ કરવા, અને ફાંસીને માસડે લટકી ગયા. એટલે દેશમાં લાખો યુવાનો તૈયાર થઈ ગયા. કેના માટે તૈયાર થઈ ગયા? મરવા માટે, દેશને આઝાદ કરવા. ઓલી દીકરીઓ કે આપણી ફરજ છે, આપણા જેવડી 15 વર્ષની 20 વર્ષની દીકરીઓ તૈયાર થઈ જાય કરોડો દેશમાં, એના માટે આપણે ફાંસીને માચડે લટકી જવું છે. 2 દીકરીઓ નક્કી કરે છે. સાંભળજો. એને શું કર્યું? સુપી રીતે ઘરેથી થોડા પૈસા લઈ અને ભણતા બંદૂક ચલાવવાની, રિવોલ્વર ચલાવવાની ટ્રેનિંગ લીધી. અને પછી 2 સુપી રીતે રિવોલ્વર લીધી. સાંભળજો. પછી એક એની સ્કૂલનો ડુપ્લિકેટ પત્ર બનાવ્યો અને એને નક્કી કર્યો કે મારવો તો કોઈ નાના નથી મારવો. ખબર પડી જોઈએ ભારત વર્ષમાં. એમાં એક સ્ટીવન કરી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આવેલો એ વખતે, અંગ્રેજ અધિકારી, ટોપાવાળો. ટાણે અડધો બકરો ખાઈ જાય, ટાણે ભંભલા ભરીને દારૂ પીવે. આપણી દીકરીઓ હિન્દુસ્તાનની હાલી આવતી હોય તો હાથમાં ભાલું હોય ને, એ ભાલાના ઘૂંસતા મારતો જાય ને હાલ્યો જાય શરીર માથે. આવો અંગ્રેજ, કારણ કે એનું તો પછી બહુ સતા. એમાં બંગાળમાં તો આપને ખબર છે. ઈ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 2, હવે ઉંમર જોઈજો, આ સત્ય રિયલ વાત કરું છું. એક 14.5 વર્ષની દીકરી ને એક 15 વર્ષની. હો, સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ. ગૂગલ કરી લેજો એવું હોય તો, અથવા વાંચી લેજો, એનું પુસ્તક તમને મળે તો. એ દીકરીએ શું કીધું? હે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન, તું આવ્યો છો તો તારી ઈચ્છાથી મગરૂરમાં ભારતમાં, પણ પાછો જીવતો જવા દે. તો હિન્દુસ્તાનની દીકરીઓ નહીં, આ અમારી પ્રતિજ્ઞા છે. હવે શું થાય છે? પોતાની સ્કૂલનો ડુપ્લિકેટ પત્ર બનાવ્યો. 2 દીકરીઓએ ડુપ્લિકેટ પત્ર બનાવ્યો. કેવો પત્ર? કે અમારો વાર્ષિક ઉત્સવ છે સ્કૂલનો, એનું ઇન્વિટેશન દેવા 2 દીકરીઓ જાય. ક્યાં જાય? સ્ટીવનના બંગલે. સિક્યુરિટી, એ અંગ્રેજ પોલીસ. હવે ન્યા કેમ જવાય? સેઠે કહી દીધું અમે પત્ર આપી દેશું, અંદર ન જવાય. નો અંગ્રેજો કે. એટલે કીધું કે નહીં. રોવા માંડ્યું, હેઠિયું પડી જાય, પગે લાગે. અમને ત્યાં જોઈએ, અન્યા નહીં જાય તો અમને સ્કૂલમાંથી કાઢી મૂકશે. અમને કીધું રૂબરૂ દેવાનું છે સાહેબને. આવો. એમાં લખ્યું હતું અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, તમે હાજરી આપવા માટે આવવાનું છે. ખાસ ન આવી શકો તો તમારું એક ખાલી શુભેચ્છા પત્રક લખી દો. આવું હતું. હવે એ વાંચતો હતો ને સ્ટીવન, વાંચતા કાગળ કરતા દીકરીઓના શરીર ઉપર વધારે નજર હતી. પગથી માથે પગ સુધી આમ જોવે. દીકરીઓને 2ને ખબર હતી કાગળ વાંચવાનો પૂરો થઈ જાય તો અમારી ઇજ્જત સલામત નહીં રહે. પણ આમ જ્યાં પૂરો થાય છેલ્લે વાંચતો જાય, દાંત કાઢતો જાય, ઓખે એમ કરતો જાય. હજી વાંચવાનું જ્યાં પૂરું થાય ને ત્યાં 2 દીકરીઓએ એક આરે કપડામાં છુપાયેલી રિવોલ્વરો રાખેલી 2 એક આરે કાઢી 6 દૂને 12 ગોળીઓ ધરબી દીધી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને ભલા માણસ સ્ટીવન ને વાંચ્યો, 12 ગોળીઓ ધરબી દીધી. સાહેબ ગાંડી તૂર કાલિકાઓ બની ગઈ જાણે. હો, ઘોરનાથ ભોઘાટ થાટ ભાઈ ngસુર સુથાર થાર રામની ચૂર જાટ રાટ. આને જ મહાકાળી કહેવાય, આને જ ચામુંડા કહેવાય. અને વાળ છૂટા કરીને આમ કૂદકા મારી નાચવા માંડ્યો. ત્યાં તો પોલીસ, અંગ્રેજ પોલીસે પકડી લીધું 2ને. પછી તો એના ઉપર જે વીતી છે મારે કેવું છે એ, આજે આપણે આઝાદ ફરી હગીએ છીએ ને આ બધાને ભૂલવા ન જોઈએ, મદમાં ન આવી જવાનો, આનંદ કરવો. 2 દીકરીઓને કોયડા માર્યા. કેવી રીતે? કોક દી સજા વાંચજો અંગ્રેજોની. ઘો હોય ને, ઘો આપણે ચંદન ઘો કીએ, ઘોયરાન ઘો હોય ને, એ ઘોના ચામડાના કોયડા આવા, ચામડાના બનાવેલા. એ કોયડો એવો હોય, ઉઘાડું દિલ કરીને કોઈને મારો ને માણસને, એટલે આમ આટો વાટે ને આખો, એ પાછો આમ ઉખડે ને એટલે ઉપલી આસી ચામડી લેતો આવે.
આટલું ખતરનાક હોય, ઈ દીકરીઓના શરીર ઉઘાડા કરીને અંગ્રેજ પોલીસે કોયડા માર્યા સાહેબ. છતાંય વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ અને નારા લગાડતી ત્યો. અને પછી ફાસ્ટેગ કોર્ટ ચાલી. જોજો ફાસ્ટેગ કોર્ટ ચાલી કે આને જલ્દી, એમ ઉંમર નાની હતી. છેલ્લી મુદતે જ્યારે કોર્ટમાં આવતી હતી ને દીકરીઓ, ગીત ગાતી આવતી હતી રાષ્ટ્રના, અને નાચતી ત્યો. શું કામે? આજ છેલ્લી મુદત, આજ અમને ફાંસીનો હુકમ થઈ જાય, આજ ફાંસીનો હુકમ થઈ જાય. એટલે હમણાં અમને ફાંસી લટકી જાવ ને તો અમારા જેવી હિન્દુસ્તાનની કરોડો દીકરીઓ મસાલો લઈ નીકળી પડશે. જેમ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ને કારણે જુવાનો નીકળી પડ્યા, એમ અમારા માટે દીકરીઓ નીકળી પડશે હિન્દુસ્તાનની. અને એ કોર્ટમાં છેલ્લે જજે ફેંસલો આપ્યો, બે દીકરીઓની ઉંમર નાની હોવાથી એને કાળા પાણીની સજા આપવામાં આવે છે, ફાંસી નહીં. બે બચ ભરીને ખૂબ રોયું, ઢગલો થઈ ગયો, અમને ફાંસી આપી દો, અમને ફાંસી આપી દો. ફાંસી ન મળી મિત્રો. કાળા પાણીની સજા અત્યારે હું નથી કહેતો, વધારે સમય નથી, કોક દી વાંચો તો ખબર પડે આઝાદી કેમ મળી, શું એને ભોગવ્યા છે દુઃખ. બે દીકરીઓ ન્યા ગઈ કાળા પાણીની સજા ભોગવવા માટે અંડમાન નિકોબાર. અને પછી સાંભળજો, હવે મારે કેવું છે કે એની દીકરીઓ કેવી હોય. બે દીકરીઓ ન્યા ગઈ જેલમાં, અને જેલમાં 7-8 વર્ષ એને કેદ ભોગવી. પછી જેલું વિશ્વ યુદ્ધ વખતે જેલું ધોવાણી હતી, ખબર હોય છે આમાં કોઈ જે વાંચતા હોય આ બધું એને, એમાં બે છૂટી ગયું. 7 વર્ષ પછી છૂટ્યું. 14 ને 15 વર્ષની હતી, એ 20-22 વર્ષની થઈને છૂટીને આવ્યું. સાંભળજો હવે, 7 વર્ષ પછી જેલમાં છૂટીને આવીને પાછી ભણવા બેઠી, અભ્યાસ કરવા બેઠી. અહીંયા એકવાર નપાસ થાય કે મેલ મળી જાય, તું મરેલું જન્મુસ બેટા, હવે તારે ક્યાં મરવાની જરૂર છે. એટલે હું આ કહું છું, રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, તો મમ્મી પાછી કે અરે રે મગરની અણહાર આવે છે. હવે ઈ તો ગરોળી છે, મગરની અણહાર હોય તો ઈ થોડી કઈ મગર જેવડી છે, એમ નહીં. 7 વર્ષની જેલ કાપ્યા પછી બે દીકરીઓ આવી, પાછી અભ્યાસ શરૂ કર્યો, અભ્યાસ પૂરો કર્યો. એક દીકરી બંગાળમાં ડોક્ટર બની અને એક દીકરી MLA બની હતી. આ ભારતની દીકરીઓની તાકાત છે ભલા માણસ. હા હા હા. ધર્મ ધુરાંધર ની આ ધરતી, પાવ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા હોય નહીં કાયર. આવી કલાકોની કલાકો સુધી રાષ્ટ્રની, દેશભક્તિ, ભગવાન રામની આ બધી આપણે વાતો થઈ શકે.